નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં આપણે બીજું પ્રકરણ સુરેખ સહસંબંધ શીખી રહ્યા છીએ. તો એમાં આપણે છેલ્લે સ્વાધ્યાય 2.1 એના જે દાખલા છે એ આપણે ગણ્યા હતા અને એમાં આપણે જોયું કે વિકર્ણ આકૃતિની પદ્ધતિથી બે ચલ વચ્ચેનો જે સહસંબંધ હોય છે એની ઘનિષ્ઠતાનું માપ આપણે આલેખ રેખાની મદદથી કેવી રીતે મેળવી શકીએ છીએ, તો એ આપણે સમજ્યા હતા. તો આજે આપણે વાલા વિદ્યાર્થી મિત્રો આગળ સ્વાધ્યાય 2.2 જે છે એના જે દાખલા છે એ આજે આપણે ગણીશું. તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 83 ઉપર છે. જુઓ, સ્વાધ્યાય જે છે 2.2 પેજ નંબર 83 ઉપર છે, બરાબર. તો એ રીતે આપણે એના દાખલા આપણે ગણવાના છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, જે સહસંબંધ મેળવવાની જે બીજી પદ્ધતિ છે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત, તો એ પદ્ધતિના આમાં દાખલા છે. તો એ પદ્ધતિની અંદર આપણે જે દાખલા ગણીશું તો એના માટેના જે સૂત્રો છે, કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની જે રીત છે, તો એના સૂત્રો પહેલાં આપણે લખી લઈએ અને એ સૂત્રો લખ્યા પછી આપણે સ્વાધ્યાયના જે દાખલા છે, બરાબર, એ આપણે ગણીશું. તો આપણે સૌપ્રથમ આ જે સ્વાધ્યાય છે એ પ્રમાણે તમારી બુકમાં એના સૂત્રો લખી લો. કાર્લ પિયર્સનની જે ગુણન પ્રઘાતની રીત છે, ગુણન પ્રઘાતની રીત, એના સૂત્રો આ રીતે સૂત્રો જે છે એ તમે જે થિયરીની બુક બનાવી છે એમાં સૂત્રો લખી દેજો ખાસ, કે જેથી કરીને તમે પછીથી એનો અભ્યાસ જે છે એ તમે કરી શકો. આમ તો આ જે પદ્ધતિ છે એના સૂત્રો તમને પાઠ્યપુસ્તકમાં પણ પાછળના ભાગમાં સૂત્રો આપેલા હશે. કાર્લ પિયર્સનની જે પદ્ધતિ છે એના સૂત્રો પાઠ્યપુસ્તકમાં તમે જુઓ તો પેજ નંબર 107 ઉપર આ સૂત્રો જે છે એ આપેલા છે. એમાં લખેલું છે, જુઓ, કાર્લ પિયર્સનની પદ્ધતિ અને સહસંબંધાંક મેળવવાના આ સૂત્રો છે. સહસંબંધાંક કે જેને આપણે આર તરીકે બતાવીએ છીએ, એના સૂત્રો પેજ નંબર 107 ઉપર આપેલા છે, સૂત્રોની યાદી. તો સૌથી પહેલું આપણે સૂત્ર જે છે એ પહેલું સૂત્ર જે છે એ ખાસ કરીને આપણે નાના જે દાખલાઓ હોય એમાં ઉપયોગી થતું હોય છે. જે 2 ગુણના કે 3 ગુણના આપણે નાના દાખલાઓ હોય, એટલે સહસંબંધાંક મેળવવાનું આ બેઝિક સૂત્ર છે. પણ એના જે આપણે 5 ગુણના જે મોટા દાખલા હોય છે તો એમાં આપણે બીજા સૂત્રો આવે છે. પણ જે 2 ગુણ કે 3 ગુણના જે નાના દાખલા પરીક્ષામાં પૂછાતા હોય છે તો એના માટેનું આ સૂત્ર છે. એટલે આપણે એ રીતે કે ભાઈ નાના દાખલાઓ માટે, એટલે 2 કે 3 ગુણના જે દાખલા પરીક્ષામાં પૂછાય છે એના માટેનું આ સૂત્ર છે ખાસ. એટલે થોડો આપણે એવો ખ્યાલ રાખવાનો કે ભાઈ આ સૂત્ર આપણે ક્યારે ઉપયોગી થાય. તો એનું આર જે છે એનું પહેલું સૂત્ર આપણે આર બરાબર OXY અને એના છેદમાં SX ગુણ્યા SY. એટલે આ એક બેઝિક સૂત્ર તમને તમારી બુકમાં પણ પહેલું સૂત્ર આપેલું છે. એટલે OXY જે છે તો એને x અને y જે છે એનું સહવિચરણ કહેવાય છે. સહવિચરણ, x અને yનું સહવિચરણ આપણે એને શબ્દોમાં રજૂ કરીએ
તો એને એક્સ અને વાય જે છે એનું સહવિચરણ એને કહેવાય છે, એટલે એને કોવ એક્સ વાય તરીકે ઓળખવામાં આવે છે. પછી નીચે તમે જુઓ તો એસ એક્સ એટલે કે એસ, આપણે 11મા ધોરણમાં તમને ખ્યાલ હશે, આપણે પ્રમાણિત વિચલન સ્ટાન્ડર્ડ ડેવિએશન કે જેને આપણે એસ તરીકે બતાવતા હતા, બરાબર ને. એટલે એસ એક્સ એટલે શું કહેવાય? એક્સનું પ્રમાણિત વિચલન. બે ચલ હોય, ચલ એક્સ અને ચલ વાય, તો એની વચ્ચેનો સહસંબંધ આપણે અહીંયા માપવાની વાત છે. એટલે અહીંયા આપણને દાખલાની અંદર એક્સ અને વાયની માહિતી આપેલી હોય, એટલે એક્સનું જે પ્રમાણિત વિચલન હોય એને એસ એક્સ કહેવાય, બરાબર. એટલે એ રીતે અહીંયા લખો કે એક્સનું પ્રમાણિત વિચલન, બરાબર, અને ગુણ્યા છે બીજું આવશે વાયનું પ્રમાણિત વિચલન એસ વાય. એસ વાય એટલે શું કહેવાય? વાયનું પ્રમાણિત વિચલન, બરાબર. તો જે સૂત્ર છે એ આપણે સાંકેતિક રીતે કોવ એક્સ વાય એના છેદમાં એસ એક્સના છેદમાં એસ વાય, અને આ રીતે, બરાબર, શબ્દમાં એનું અર્થઘટન કે ભાઈ એસ એક્સ એટલે શું, એસ વાય એટલે શું, બરાબર ને. તો આ જે બેઝિક સૂત્ર સહસંબંધ, જે બંને ચલ વચ્ચેનો સહસંબંધાંક આપણે મેળવવો હોય એનું સૂત્ર છે. તો આ એક, બરાબર, જે સહસંબંધાંક મેળવવાનું એક પાયાનું સૂત્ર આને કહેવાય છે. તો આપણે આ સૂત્ર પ્રમાણે માનો કે જે સહવિચરણ છે કોવ એક્સ વાય, એ માનો કે આપણને દાખલામાં ડાયરેક્ટ ના આપેલું હોય અને આપણે એને, બરાબર, બીજી સહવિચરણ આપણે મેળવી શકીએ એવી આપણને માહિતી આપેલી હોય, તો આપણે એના પેટા સૂત્રોનો આપણે ઉપયોગ કરી શકીએ, બરાબર. તો પેટા સૂત્રોનો આપણે ઉપયોગ કરવો પડે. એટલે આ મૂળ સૂત્ર છે. એટલે આપણે કોવ એક્સ વાય જે છે, બરાબર, કોવ એક્સ વાય એના પેટા સૂત્રો કે કોવ એક્સ વાય માનો કે આપણે ડાયરેક્ટ ના આપેલું હોય તો એની જગ્યાએ દાખલામાં આપણને માનો કે કોવ એક્સ વાય આપણે મેળવી શકીએ એવી માહિતી આપણને આપેલી હોય, તો એનું પેટા સૂત્ર છે. તો એમાં આ રીતે જુઓ, કોવ એક્સ વાય બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર, બરાબર, અને છેદમાં આવશે એન. તો કોવ એક્સ વાય મેળવવાનું પેટા સૂત્ર તમારી બુકમાં પણ એવું આપેલું છે, જુઓ નીચે, બરાબર. આ સૂત્ર જે છે એ રીતે. તો આ એક પેટા સૂત્ર છે. બીજું પણ એક પેટા સૂત્ર આપણે આ રીતે છે કે એન સિગ્મા એક્સ વાય માઇનસ, બરાબર, જે કો તમારે બુકમાં એ સૂત્ર છે એની બાજુમાં એવું સૂત્ર આપેલું છે, જુઓ, માઇનસ એન, બરાબર, ગુણ્યા એક્સ બાર ગુણ્યા વાય બાર અને છેદમાં એન આવશે, બરાબર. તો આ રીતે અહીંયા, સોરી, આગળ એન નહીં આવે, સિગ્મા એક્સ વાય માઇનસ એન ગુણ્યા એક્સ બાર અને વાય બાર અને છેદમાં એન, એ રીતે આવશે. એટલે કો એક્સ વાય જો આપણને ડાયરેક્ટ ના આપેલું હોય, બરાબર, તો આ પણ ઘણીવાર આ બધી માહિતી આપણને આપેલી હોય, આ પરિણામ આપેલું હોય, અથવા સિગ્મા એક્સ વાય આપેલું હોય, એક્સ બાર એટલે કે એક્સનો મધ્યક, વાય બાર એટલે વાયનો મધ્યક, એ બધું તો આપણે જાણીએ જ છીએ. તો એવી રીતે બધી પરચુરણ માહિતી આપેલી હોય, તો એના આધારે આપણે આ રીતે જે છે, બરાબર. તો કોવ એક્સ વાય જો આપણને સીધે સીધું ના આપેલું હોય તો આ પેટા સૂત્રો છે એની મદદથી આપણે કોવ એક્સ વાય જે છે એ આપણે મેળવી શકીએ છીએ, બરાબર. પછી એ રીતે આપણે જોઈએ તો એસ એક્સ અને એસ વાય, તો માનો કે એસ એક્સ આપણે મેળવવું હોય, 11મા ધોરણમાં આપણે અવર્ગીકૃત માહિતી તરીકે આપણે વર્ગમૂળમાં આ રીતે આપણે સૂત્ર શીખ્યા જ છીએ કે એક્સ માઇનસ એક્સ બાર એનો વર્ગ ભાગ્યા એન, જો એસ એક્સ જે છે
એ આપણને ડાયરેક્ટ ના આપેલું હોય અને આપણે એસએક્સ મેળવવું હોય, એટલે કે એક્સનું પ્રમાણિત વિચલન આપણે મેળવવું હોય, તો આપણને આવી માહિતી આપી હોય તો એના આધારે આપણે એ મેળવી શકીએ છીએ એસએક્સ. એટલે એસએક્સ મેળવવાનું આ એક પેટા સૂત્ર છે. એ રીતે એસવાય, વાયનું પ્રમાણિત વિચલન, તો એસવાય આપણે મેળવવું હોય તો એ પણ આપણે વર્ગમૂળમાં આવશે, બરાબર. સિગ્મા વાય માઇનસ વાય બાર એનો વર્ગ અને છેદમાં એન, એટલે કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર એટલે કે એ એનું ડીઆઈ કહેવાય, વિચલન, બરાબર. મધ્યકથી મેળવેલું વિચલન એને એક્સ માઇનસ એક્સ બાર કહેવાય. પછી એનો વર્ગ કરવામાં આવે. એટલે આપણે 11મા ધોરણમાં અવર્ગીકૃત માહિતી હોય તો એનું આપણે પ્રમાણિત વિચલન મેળવવાના દાખલા આપણે શીખ્યા હતા, અને એમાં આપણે આ સૂત્ર જે છે, બરાબર, એનો આપણે ઉપયોગ કરતા હતા. તો આ એ સૂત્ર છે. તો આપણે જોયું કે બે ચલ વચ્ચેનો જે સહસંબંધાંક છે એ મેળવવાનું આ એક બેઝિક સૂત્ર છે, કોવ એક્સ વાય વાળું, કે જે નાના દાખલાઓ માટે ઉપયોગી થાય છે, બરાબર. જે 5, 2 કે 3 ગુણના જે નાના દાખલાઓ હોય એના માટે. તો એ મૂળ સૂત્ર આપણે આ રીતે છે. અને બીજા આપણે પેટા સૂત્રો એના જોયા કે કોવ એક્સ વાય કેવી રીતે મેળવી શકાય, અને એસએક્સ અને એસવાય એ પણ, બરાબર, કેવી રીતે મેળવી શકાય. એટલે ઘણીવાર શું નાના દાખલાની અંદર આપણને જે આપણું બેઝિક સૂત્ર છે, મેઇન સૂત્ર છે, એની માહિતી આપણને સીધી ના આપી હોય, પણ બધી એને આપણે મેળવી શકીએ એવી પરચુરણ માહિતી આપી હોય, તો પછી આપણે એ રીતે સમજી અને આપણે કોવ એક્સ વાય મેળવવું પડે. આ પેટા સૂત્રો જે આપણે 2 લખ્યા એના, એનો ઉપયોગ કરીને. એ જ રીતે માનો કે એસએક્સ અને એસવાય આપણને ડાયરેક્ટ ના આપેલું હોય, બરાબર ને, તો જે આ માહિતી આપણને આપી હોય તો એના આધારે આપણે એ પણ મેળવી શકીએ. તો આ એક પહેલું સૂત્ર જે છે બેઝિક, બરાબર, એ આપણે જોયું કે જે સૂત્ર નાના દાખલાઓ માટે આપણને ઉપયોગી થાય છે. પછી આપણે 5 ગુણના જે મોટા દાખલાઓ હોય છે તો એના માટેના જે અલગ અલગ સૂત્રો છે એ કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની જે રીત છે. તો આગળ એવું લખો કે મોટા દાખલાઓ માટે બરાબર 5 ગુણના જે મોટા દાખલાઓ બોર્ડમાં પૂછાય છે છેલ્લા વિભાગમાં, જે છેલ્લો આપણે 5 ગુણનો વિભાગ હોય એમાં વિભાગ એફમાં પૂછાય છે એવા જે મોટા દાખલા, એટલે કે 2 ચલ વચ્ચેનો આપણે સહસંબંધાંક શોધવાનો હોય તો એના માટેના કાર્લ પિયર્સનના સૂત્રો જે છે એ આપણે જોઈએ. તો એમાં પહેલું સૂત્ર આપણે જે માહિતી આપણને આપી હોય એમાં એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંક હોય તો આ સૂત્ર ઉપયોગી થાય છે. પૂર્ણાંક હોય ત્યારે એક્સ બાર અને વાય બાર જે છે એ પૂર્ણાંક હોય તો એના માટેનું સૂત્ર તમારા પાઠ્યપુસ્તકમાં 2 નંબરમાં આપેલું છે. જો આ સૂત્ર, એટલે આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર ભાગ્યા વર્ગમૂળમાં આવશે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર એનો વર્ગ, બરાબર, અને ગુણ્યા અથવા વચ્ચે ટપકું કરો તો પણ ચાલે, અને વાય માઇનસ વાય બાર એનો વર્ગ. આ સૂત્ર એટલે છેદમાં આપણે બંનેમાં વર્ગમૂળની નિશાની આવશે, જે હમણાં આપણે એસએક્સ અને એસવાય, બરાબર, હમણાં આપણે જે કોવ એક્સ વાયનું સૂત્ર જોયું ને એ જ સૂત્ર છે, બરાબર. જે પેટા સૂત્રો આપણે જોયા તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બારના છેદમાં એન હતો, બરાબર. પછી આપણે પ્રમાણિત વિચલનના સૂત્રો લખ્યા તો આના છેદમાં એન હતો. એટલે કોમન એ રીતે એન જે છે એ અંશ અને છેદમાંથી કોમન નીકળી ગયું. એટલે જે બેઝિક સૂત્ર છે આપણે કોવ એક્સ વાય વાળું સૂત્ર આ એ જ છે, બરાબર ને. એટલે એ રીતે જ્યારે આપણે મોટા દાખલો હોય
તો સૌથી પહેલું આપણે શું કરવાનું કે જે એક્સ અને વાયના અવલોકનો આપણને આપેલા હોય એનો આપણે મધ્યક મેળવવાનો ખાસ. એટલે કે એક્સ બાર અને વાય બાર આપણે મેળવીએ અને એ મધ્યક જો પૂર્ણાંક હોય, બરાબર, અપૂર્ણાંક ન હોય, એટલે કે પૂર્ણાંક હોય, તો આપણે આ સૂત્રની મદદથી આરની કિંમત મેળવવાની. બરાબર, એ આપણે ધ્યાન રાખવાનું. તો જ્યારે એક્સ બાર અને વાય બાર પૂર્ણાંક હોય ત્યારે સહસંબંધક આર જે છે એની કિંમત મેળવવાનું આ એક મોટા દાખલા માટેનું સૂત્ર છે. પછી એ રીતે આપણે બીજું સૂત્ર જોઈએ. તો બીજું સૂત્ર આપણે એક્સ બાર અને વાય બાર બંને અથવા તો એક બંને અથવા એક અપૂર્ણાંક હોય અને એક્સ અને વાયની કિંમતો જે છે એ નાની હોય ત્યારે તો પહેલું સૂત્ર આપણે એ જોયું કે ભાઈ એક્સ બાર અને વાય બાર છે એ પૂર્ણાંક હોય તો આ જ સૂત્ર આવે. બરાબર. તો બીજું સૂત્ર આપણે શું છે કે એક્સ બાર અને વાય બાર માનો કે બંને અપૂર્ણાંક હોય અથવા બંનેમાંથી એક અપૂર્ણાંક હોય અને સાથે સાથે એક્સ અને વાયની જે કિંમત હોય છે એ નાની હોય. નાની એટલે કે 50 કરતાં નાની હોય, 20, 30 એવી રીતે, બરાબર, 5, 10, 15 એવી નાની હોય ત્યારે આપણે સહસંબંધક મેળવવા માટે જે છે, બરાબર, એનું જે સૂત્ર છે તો એને સીધી રીતનું સૂત્ર કહેવામાં આવે છે. એટલે અહીંયા કૌંસમાં એ રીતે લખજો, સીધી રીત. એટલે સીધી રીત એટલે કે જે એક્સ અને વાયના જે અવલોકનો આપેલા હોય આપણને એની ઉપરથી જ સીધો સહસંબંધક મેળવવામાં આવે છે. એટલે કે એ કિંમતોમાં કોઈ પરિવર્તન કરવામાં આવતું નથી, એટલે એને સીધી રીત કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો ને કે જે એક્સ અને વાયના જે અવલોકનો આપણને આપેલા હોય તો એ 50થી કે બરાબર એની કિંમતો નાની જ છે, એને આપણે નાની કરવાની જરૂર નથી. બરાબર. જો મોટી કિંમતો હોય, 100થી મોટી કે 50થી મોટી કિંમતો હોય તો આપણે એને નાની કરવી પડે. એટલે કે એને ઉગમ બિંદુ અને સ્કેલ માપમાં આપણે પરિવર્તન કરવું પડે નાની કરવા માટે. પણ અહીંયા આપણે લખ્યું જ છે, બરાબર ને, કે ભાઈ એક્સ અને વાયની કિંમતો નાની હોય તો જે એક્સ અને વાયના જે અવલોકનો આપેલા છે, બરાબર, એમાં કોઈ ફેરફાર કર્યા વગર જ આપણે સીધો દાખલો ગણી શકીએ. એટલે એને સીધી રીત કહેવામાં આવે છે. બરાબર. તો એનું સૂત્ર આપણે આ રીતે આવશે, જુઓ કે એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય, બરાબર, અને છેદમાં આપણે વર્ગમૂળની અંદર એન સિગ્મા એક્સનો વર્ગ માઇનસ કૌંસમાં સિગ્મા એક્સનો વર્ગ. જુઓ વચ્ચે આપણે ગુણાકારની નિશાની આવશે. એ રીતે આપણે બીજા વર્ગમૂળમાં આપણે એન સિગ્મા વાયનો વર્ગ માઇનસ કૌંસમાં સિગ્મા વાય અને એમાં 12 વર્ગ આવશે. એટલે જે આપણું સિગ્મા એક્સ અને સિગ્મા વાય હોય એનો અહીંયા આપણે 12 વર્ગ થાય છે. બરાબર. અહીંયા આપણે સીધો વર્ગ થાય છે એક્સના અવલોકનોનો. તો એ રીતે આપણે આ બીજું સૂત્ર છે, જુઓ. એટલે કે એક્સ અને વાયની જે કિંમતો હોય એ નાની હોય ત્યારે આપણે એમાં કોઈ પણ જાતનું પરિવર્તન કર્યા વગર આપણે આ સૂત્રની મદદથી સીધો દાખલો ગણી શકીએ છીએ. એટલે આને સીધી રીત તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે બીજું સૂત્ર જે જોયું કે એક્સ બાર અને વાય બાર જે છે એ અપૂર્ણાંક હોય અને એક્સ અને વાયની કિંમતો નાની હોય ત્યારે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરી શકીએ. હવે જે આપણે બીજું સૂત્ર જોયું એમાં કિંમતો નાની હોય, પણ જે આપણે વાત કરીને કે જો કિંમતો મોટી હોય, 50 કે તેથી મોટી હોય, બરાબર, એક્સ બાર અને વાય બાર છે એ બંને અપૂર્ણાંક હોય કે પછી આપણે, બરાબર, એક અપૂર્ણાંક હોય અને એક્સ અને વાયની કિંમતો મોટી હોય તો આપણે એના ઉગમ બિંદુ કે સ્કેલ માપમાં પરિવર્તન કરવું પડે. બરાબર. તો એટલે કે એક્સ અને વાયની કિંમતોને આપણે નાની કરવી પડે
અને નાની કર્યા પછી આપણે એ દાખલો સરળતાથી ગણી શકીએ, એટલે એને ટૂંકી રીત કહેવામાં આવે છે. એટલે ત્રીજું સૂત્ર આપણે જે છે એ આપણે એ રીતે આવશે કે એક્સ બાર અને વાય બાર જે છે બંને અથવા એક અપૂર્ણાંક હોય, જેમ હમણાં આપણે બીજા સૂત્રમાં લખ્યું ને એમ જ છે. હા, કે ભાઈ એક્સ બાર અને વાય બાર છે એ બંને અથવા તો એક અપૂર્ણાંક હોય, બરાબર. અને એક્સ અને વાયની કિંમતો, જો એક્સ અને વાય છે એની જે કિંમતો છે એ મોટી હોય ત્યારે આપણે ટૂંકી રીત જે કહેવાય, ટૂંકી રીતનું સૂત્ર આને કહેવાય છે. ટૂંકી રીતનું સૂત્ર જે આપણે આ બીજું સૂત્ર જોયું એ શું છે? સીધી રીતનું સૂત્ર, કે જે એક્સ અને વાયના અવલોકનો હોય અને એમાં કોઈ પરિવર્તન કર્યા વગર જ આપણે સીધી રીતે દાખલો ગણી શકીએ છીએ, એટલે એને સીધી રીત આપણે એવું નામ આપ્યું છે. પણ હવે શું ટૂંકી રીત? કેમ કે એક્સ અને વાયના અવલોકનો મોટા છે, એની કિંમતો મોટી છે, તો એને આપણે નાની કરવાની છે. એટલે કોઈ સંખ્યા વડે આપણે એને ભાગીએ કે ગુણ, બરાબર, કે અથવા એમાંથી કોઈ સંખ્યા બાદ કરીએ, એટલે કે ઉગમ બિંદુ અને સ્કેલ માપમાં આપણે પરિવર્તન કરીએ. તો એ આપણે સહસંબંધકના ગુણધર્મોમાં આપણે જોયું ને, ત્રીજો ગુણધર્મ આપણે હતો, બરાબર ને, કે જે સહસંબંધક છે એની જે કિંમતો હોય એમાં આપણે એનું ઉગમ બિંદુ અને સ્કેલ માપમાં પરિવર્તન કરીએ તો પણ એની કિંમત બદલાતી નથી, બરાબર. તો એ રીતે આ ટૂંકી રીત જે છે એનું સૂત્ર આપણે, એટલે ટૂંકી રીત છે એમાં એક્સ અને વાયના જે અવલોકનો હોય છે એ મોટા હોય છે, એટલે એને યુ અને બીમાં એનું પરિવર્તન કરવામાં આવે છે. એટલે કે એક્સના અવલોકનો જે મોટા છે તો આપણે એને નાના કરીએ, એટલે કે આપણે એનું યુમાં પરિવર્તન કરીએ. એ રીતે વાયના અવલોકનો હોય એ મોટા હોય તો એને આપણે નાના કરીએ, તો એને આપણે વીમાં એનું પરિવર્તન કરીએ, બરાબર ને. તો એ યુ વી વાળું એમાં જે સેમ આપણે એક્સ વાય વાળું સૂત્ર હતું એમ આ સૂત્ર આપણે યુ વી વાળું આવે છે કે ભાઈ એન સિગ્મા યુ વી માઇનસ જો સિગ્મા વી ગુણ્યા સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી. એટલે અહીંયા આપણે શું છે કે જે એક્સ વાય છે એની જગ્યાએ યુ વી આવી જાય છે. સૂત્ર એનું એ જ છે જે બીજું સૂત્ર આપણે લખ્યું એ જ સીધી રીતનું, બરાબર ને. પછી એ રીતે કૌંસમાં વર્ગમૂળમાં, એટલે કે એન સિગ્મા યુનો વર્ગ અને માઇનસ કૌંસમાં સિગ્મા યુનો વર્ગ, પછી વચ્ચે આપણે ગુણાકાર, પછી વીનું. હા, એટલે કે એન સિગ્મા વીનો વર્ગ અને માઇનસ સિગ્મા વી અને એનો વર્ગ, આ રીતે, બરાબર. તો આ રીતે આપણે જે યુ એક્સ અને એનું છે, જે એક્સ છે એનું આપણે પરિવર્તન કરીએ. એક્સની કિંમતો મોટી હોય તો આપણે એને આપણે યુમાં પરિવર્તન કરીએ, અને વાયની કિંમતો મોટી હોય તો આપણે એને વીમાં પરિવર્તન કરીએ, બરાબર. તો એ રીતે આપણે પરિવર્તન જે કરીએ છીએ, તો એ રીતે યુ અને વીની કિંમતોને આધારે આપણને આ સૂત્રની મદદથી આપણને સહસંબંધાંક જે છે એની કિંમત મળે છે. હવે આપણે યુમાં એક્સની કિંમતોને આપણે યુમાં પરિવર્તન કરીએ, એટલે એક્સની કિંમતોને આપણે નાની કરીએ, બરાબર. એટલે કે એનું જે ઉગમ બિંદુ હોય, એટલે ઉગમ બિંદુમાં પરિવર્તન એટલે આ રીતે, બરાબર. નીચે આ રીતે લખો કે એક્સનું જે ઉગમ બિંદુ છે, ઉગમ બિંદુમાં પરિવર્તન એટલે એ શું કહેવાય? તો એક્સની કિંમતોને આપણે યુમાં ફેરવી, બરાબર. એટલે યુ બરાબર શું થયું કે એક્સ માઇનસ એ, એટલે એક્સની જે કિંમતો હતી એમાંથી કોઈ નિશ્ચિત સંખ્યા એ આપણે બાદ કરી, બરાબર ને. ધારો કે આપણે 100, 200, 150 આવી બધી કિંમતો હોય એક્સની કિંમતો. હવે એમાંથી આપણે કોઈ ચોક્કસ સંખ્યા બાદ કરીએ, બરાબર. તો અને એ કિંમતોને આપણે નાની કરીએ બધી કિંમતોમાંથી, બરાબર. ધારો કે 120, 130, 150, 145 આવી બધી સંખ્યાઓ હોય તો એમાંથી આપણે 100 બાદ કરીએ તો એ સંખ્યાઓ નાની થાય, 20, 30, 50, 45 એવી થઈ જાય એમ, બરાબર. એટલે આપણે એ
ઉગમ બિંદુમાં પરિવર્તન એટલે એને શું કહેવાય કે એક્સની જે કિંમતો આપણને આપેલી હોય એમાંથી કોઈ ચોક્કસ સંખ્યા આપણે બાદ કરીએ, બરાબર, તો એને ઉગમ બિંદુમાં આપણે પરિવર્તન કર્યું એમ કહેવાય. એ રીતે વાયની કિંમતો આપી હોય તો એમાંથી આપણે કોઈ ચોક્કસ સંખ્યા બાદ કરીએ તો આપણને એ કિંમતો આપણને એ વાયની કિંમતોનું આપણે વીમાં પરિવર્તન કર્યું તો વી બરાબર આપણે બરાબર બતાવીએ કે વી બરાબર શું થયું તો વાય માઇનસ બી યુ. એટલે કોઈ ચોક્કસ કિંમત આપણે એમાં ધારીએ છીએ, એ અને બી જે છે એ ધારેલી કિંમતો છે, બરાબર, કે જે કિંમતો આપણને આપી હોય તો એની નજીકની કોઈ કિંમત આપણે ધારીએ, જેમ આપણે વાત કરીને કે 120, 130, 140 આવી બધી કિંમતો હોય, બરાબર ને, તો એમાં આપણે 100 ધારી લઈએ બાદ કરવા માટે, તો એમાંથી આપણે બધી કિંમતોમાંથી 100 બાદ કરીએ તો એ કિંમતો નાની થાય. હવે એ કિંમતો આપણે નાની થઈ, બરાબર, હજી એને વધારે આપણે નાની કરવી હોય, ધારો કે 40, 50 એવી આવી અને એને વધારે નાની કરવી હોય તો એ કિંમતોને આપણે 10 વડે ભાગીએ, બરાબર ને, કે ભાઈ પહેલાં આપણે એક્સની કિંમત તમે જુઓ કે 120 હતી તો એમાંથી આપણે 100 બાદ કર્યા, 120માંથી આપણે 100 બાદ કર્યા એટલે કે એનું ઉગમ બિંદુમાં આપણે પરિવર્તન કર્યું તો એ સંખ્યા આપણે 20 આવી, ઉગમ બિંદુમાં પરિવર્તન થયું. હવે આપણે એ 20 છે એને પણ નાના કરવા છે તો 20ને આપણે 10 વડે ભાગીએ, જુઓ 10 વડે ભાગીએ તો એ સંખ્યા નાની, સાવ નાની થઈ જાય, 2 થઈ જાય એમ. એટલે કે આપણે જે 120 સંખ્યા હતી, 100થી મોટી સંખ્યા હતી તો એને નાની કરવા માટે પહેલાં આપણે શું કર્યું, ઉગમ બિંદુમાં પરિવર્તન કર્યું કે 100 બાદ કર્યા એટલે એ સંખ્યા 20 થઈ ગઈ. ફરી પાછું એને નાની કરવા માટે આપણે કોઈ સંખ્યા વડે એને ભાગ્યું તો જો કોઈ સંખ્યા વડે આપણે એને ભાગીએ તો એને સ્કેલ માપમાં પરિવર્તન કહેવાય, બરાબર. એટલે આ ઉગમ બિંદુમાં પરિવર્તન અને પછી આપણે સ્કેલ માપમાં પરિવર્તન. એટલે જે એક્સ અને વાયની જે કિંમતો છે આપણને આપી હોય, એક્સ અને વાયની જે કિંમતો આપણે યુ અને બીમાં ફેરવીએ અને એ કિંમતોને પછી આપણે કોઈ ચોક્કસ સંખ્યા વડે ભાગીએ, બરાબર ને. એટલે કે જુઓ સ્કેલ માપમાં પરિવર્તન એટલે શું થશે કે પહેલાં આપણે એક્સમાંથી કોઈ ચોક્કસ સંખ્યા બાદ કરી, બરાબર, પછી એને આપણે કોઈ ચોક્કસ સંખ્યા વડે ભાગીએ એટલે કે આપણે એને માનો કે સી વડે ભાગીએ એ સંખ્યાને વધારે નાની કરવા માટે. આ ઉદાહરણ આપણે જોયું ને, આ બરાબર ને, એ છે કે પહેલાં આપણે ઉગમ બિંદુમાં પરિવર્તન કરી પછી આપણે સ્કેલ માપમાં પરિવર્તન થયું એમ. હા, એવી રીતે આપણે વી તો વાયમાંથી આપણે કોઈ ચોક્કસ સંખ્યા બાદ કરી એટલે એ ઉગમ બિંદુમાં પરિવર્તન થયું. પછી એને આપણે કોઈ ચોક્કસ સંખ્યા વડે ભાગીએ, ડી, માનો કે એ સંખ્યા આપણે ડી નામ આપીએ તો આવી રીતે, બરાબર, જો એક્સ અને વાયની જે કિંમતો છે એ મોટી હોય તો એને નાની કરવા માટે આપણે ઉગમ બિંદુ અને સ્કેલ માપમાં પરિવર્તન કરીએ છીએ અને એ કરી અને એ કિંમતોને નાની કરી અને યુવી દ્વારા આપણે સહસંબંધાંક મેળવીએ તો એના માટેનું આ સૂત્ર છે યુવી વાળું, એક્સ વાય જેવું જ છે, બરાબર. એટલે એક્સ અને વાયની જે કિંમતો છે એને આપણે યુ અને વીમાં આ રીતે પરિવર્તન કરીએ તો એ કિંમતો સાવ નાની થઈ જાય છે. એટલે કે દાખલો ગણવાની આપણને સરળતા રહે છે, કારણ કે જો કિંમતો મોટી હોય અને આપણે એનો ડાયરેક્ટ વર્ક કરવા જઈએ કે ડાયરેક્ટ આપણે એનું એક્સ વાય, બરાબર, કે એવું કરવા જઈએ તો આપણને બહુ મોટા જવાબ મળે તો એ મુશ્કેલી જ પડે છે. એટલે એ મુશ્કેલી ના પડે એટલે આ રીતે, બરાબર, જે ઉગમ બિંદુ આપણું છે, જે એક્સ અને વાયની જે કિંમતો છે એને આપણે નાની કરી શકીએ છીએ અને નાની કરી અને યુવી વાળા સૂત્રની મદદથી આપણે સહસંબંધાંક મેળવી શકીએ છીએ. તો આ સૂત્ર જે છે યુવી વાળું એ પણ તમારી જે બુક છે એમાં આપેલું છે, બરાબર. તો આ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે સહસંબંધ છે અને એમાં કાલ પિયર્સનની જે પદ્ધતિ છે તો અત્યારે આપણે એના સૂત્રો જે છે એ આપણે સૂત્રો જોયા, બરાબર. જે પહેલું આપણે બેઝિક સૂત્ર જોયું કોબ એક્સ વાય વાળું, બરાબર. તો એ સૂત્ર યાદ રાખજો ખાસ, નાના દાખલાઓ માટે એ સૂત્ર ઉપયોગી છે. પછી આપણે મોટા દાખલા જે ગણવાના હોય 5 ગુણના તો એના માટેના આપણે કુલ 3 સૂત્રો છે. એટલે એમાં પહેલું સૂત્ર આપણે એક્સ બાર અને વાય બાર જો પૂર્ણાંક હોય
તો જે પહેલું સૂત્ર આપણે લખ્યું એનો ઉપયોગ કરવાનો. પછી છેલ્લે આપણે બે સૂત્રો જે જોયા એક્સ વાય વાળું અને યુવી વાળું, તો એ બંને સૂત્રો એવા છે કે જે આપણો એક્સ બાર અને વાય બાર જે છે એ બંને અથવા તો બંનેમાંથી એક જો અપૂર્ણાંક હોય તો આપણે આ બંને વૈકલ્પિક જે સૂત્રો છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે પહેલું સૂત્ર આપણે સીધી રીતનું હતું, બીજું સૂત્ર આપણે યુવી વાળું છે, ટૂંકી રીતનું સૂત્ર છે. એટલે કે એક્સ અને વાયની જે કિંમતો છે એ મોટી હોય તો આપણે એને નાની કરી, બરાબર, એટલે કે એના ઉગમ બિંદુમાં અને સ્કેલ માપમાં આપણે પરિવર્તન કરી અને દાખલો ગણી શકીએ છીએ અને દાખલો ગણવાની સરળતા એમાં ઊભી થાય છે. એટલે એને ટૂંકી રીત તરીકે ઓળખવામાં આવે છે. તો આજે આપણે આ જે સૂત્રો લખ્યા છે એ સૂત્રો જે છે ખાસ પાકા કરજો. કોઈ બુકમાં તમે લખ્યા હોય તો એને તમારી પાકી બુક જે થિયરીની બુક છે આપણે એમાં ખાસ લખી દેજો. પાઠ્યપુસ્તકમાં પણ સૂત્રો એમ તો આપેલા જ છે, બરાબર, પણ કયા સૂત્રનો ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવો એ સાથે આપણે સમજ્યા છીએ, બરાબર. પછી આપણે ત્રીજી જે પદ્ધતિ છે સ્પીયરમેન, એની જે ક્રમાંક સહસંબંધાંકની રીત છે એના દાખલા આપણે આના પછીના સ્વાધ્યાયમાં આવશે. અત્યારે આપણે સ્વાધ્યાય 2.2 જે છે એના દાખલા આપણે શીખવાના છે, બરાબર, આ જે સૂત્રો આપણે લખ્યા એના આધારે. એટલે નેક્સ્ટ પીરિયડમાં જ્યારે આપણે મળીશું, બરાબર, ત્યારે આપણે આ જે સૂત્રો છે એનો ઉપયોગ કરી અને સ્વાધ્યાય 2.2 જે છે એના દાખલા આપણે ગણીશું. એટલે અભ્યાસ કરતા રહેજો. આપણે જો આ મહિનામાં એકમ કસોટી આવશે તો આપણે આંકડાશાસ્ત્રની અંદર પહેલું પ્રકરણ આપણે સૂચકાંક ચાલ્યું, બીજું અત્યારે ચાલુ છે, તો એ બે પ્રકરણ આપણે રાખશું. એટલે બંને પ્રકરણનો ખાસ અભ્યાસ કરતા રહેજો, ભણતા રહેજો. તમારું આરોગ્ય જે છે એનું કાળજી રાખજો અને સાચવી અને તમારું જીવન જીવજો. બધા કામ ઘરમાં શાંતિથી રહી અને અભ્યાસ કરતા રહેજો અને બધું સમજતા રહેજો. આવજો. અસ્તુ. આભાર.